માંગરોળ નગરપાલિકા વિસ્તારની અંદર તમામ રોડ રસ્તાઓ અત્યારે ખૂબ જ ધોવાણા છે અને આવનારા સમયમાં આ રસ્તા નવીનીકરણ કરે તો લોકોને ફાયદો થાય એમ છે. અને અત્યારે જે બહુ જ ભયંકર નુકસાનવાળા છે રાહતદારીઓ અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવનારા લોકોને પણ આ રસ્તાની અંદર અવરજવરમાં ભારે જે આ રોડ ઉપરની જે ધોવાણ થતાં જે રેતીના ઢગ થઈ ગયા છે બાજુમાં, એમાં કોઈ પણ વાહન જતાં સ્લીપ મારે છે. એટલે હાલ પૂરતું નગરપાલિકા પ્રશાસને આ રેતીના ઢગલાઓ દૂર કરી અને રોડ રસ્તાની સફાઈ કરવી જોઈએ. ચોમાસું ચાલુ છે. માંગરોળમાં છેલ્લા 3-4 દિવસથી બહુ વરસાદ પડે છે, પણ વરસાદના કારણે અત્યારે રસ્તાઓમાં બહુ ખાડા, તમે જ્યાં પણ દેખો ત્યાં ખાડા ખબડા દેખાય છે. બરાબર ધૂળ માટી વચ્ચે આવી ગઈ છે. અને એક મહિલા તરીકે હું તંત્રને અપીલ કરું છું કે જ્યારે પણ મહિલા 2 વ્હીલર લઈને બહાર જાય છે તો સ્લીપ થાય છે. બરાબર, તો તંત્રને એક મહિલા તરીકે એક અપીલ છે કે ભાઈ જેમ બને તેમ જલ્દી રોડનું સમારકામ કરાવો. અને આના કારણે ખાબોચિયામાં પાણી ભરાઈ રહે છે અને અત્યારે ચોમાસામાં બધાને ખબર છે કે ભાઈ રોગચાળો વધારે ફાટી નીકળે છે. તો આપણા માંગરોળને બચાવવા માટે હજી સુધી રોગચાળો આવ્યો નથી, પણ એ પહેલાં આપણે પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે. અને જ્યાં ત્યાં કચરાના ઢગલાઓ પડેલા છે અને એના કારણે રોગચાળો ફાટી નીકળે, તો એ પહેલાં તંત્રએ તકેદારી લઈ અને રોડનું સમારકામ કરાવવું જોઈએ. અને જ્યાં જ્યાં ખાબોચિયા ભરાય છે એનું ધ્યાન રાખી અને વહેલામાં વહેલી તકે પગલાં લેવા જોઈએ.